બિલકુલ કે સવારથી 10 વાગ્યાથી આ શરૂઆત થઈ જશે। શહેરના અલગ અલગ વિસ્તારો અલગ અલગ વોર્ડ આવ્યું છે। જે વોર્ડ વાઇઝ જે છે મામલતદારને જે છે ઉમેદવારો છે જાહેરનામું બહાર પાડ્યા બાદ જે છે પોતાની ફોર્મ ભરવાની શરૂઆત કરશે। તે 11 તારીખ સુધી ફોર્મ ભરશે અને ત્યારબાદ 13 તારીખે તેઓ જે છે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 15 તારીખે ફોર્મ પાછી ખેંચવામાં આવશે અને ત્યારબાદ જે સમય મળશે એટલે કે 24 થી 23 તારીખ સુધી તેમને પ્રચાર પ્રસારનો સમય મળશે કે ત્યારબાદ 26 એપ્રિલથી જે છે ચૂંટણીની તારીખ છે અને 28 એપ્રિલે જે છે તે મતગણતરી છે એટલે કે આ તમામ પ્રક્રિયાઓની શરૂઆત આજથી થઈ રહી છે। ખાસ કરીને મતદાતાઓને કયા પ્રકારનું ધ્યાન રાખવાની જરૂર છે તે ઉપરાંત જે પોતે ઉમેદવાર છે તેમને કયા પ્રકારનું ધ્યાન રાખવાની જરૂર છે તમામ પ્રકારની માહિતી આજે પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત થશે। મહત્વની બાબત એ છે કે ચૂંટણીનો જે પ્રચાર છે તે ભાજપે પહેલાથી શરૂ કરી દીધો છે। ખાસ કરીને જે નબળા વિસ્તાર છે ત્યાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। લોકોને કઈ રીતે પકડી શકાય, લોકોને કઈ રીતે રીઝવી શકાય તમામ પ્રકારની તૈયારીઓ ભાજપ પહેલાથી શરૂ કરી દીધી છે, પરંતુ ફોર્મ ભરવાની શરૂઆત આજથી શરૂ કરવામાં આવશે।